નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ધોરણ 9નું દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ બુક છે એ આવી ચૂક્યું છે. સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવી ચૂક્યું છે. એટલે હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 જેનો વિષય છે ગુજરાતી એટલે કે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે જે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, એનો વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ જે ભાગ 3 બરાબર આપણે 3 ભાગની અંદર વિભાગ સી ને વહેંચેલો છે. બરાબર, વિભાગ સી ની કેટલા ભાગમાં વહેંચણી કરી છે? 3 ભાગની અંદર વહેંચણી કરેલી છે. 3 ભાગમાં એને વહેંચેલો જોવા મળશે. એટલે 3 ભાગની અંદર આપણે વ્યાકરણનો અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. પહેલા વિભાગની અંદર સાચી જોડણી, સંધિ છોડવો બરાબર એ જોયું. બીજા ભાગની અંદર સંધિ જોડો જોયું છે બરાબર, અને સમાનાર્થી શબ્દો જોયા છે. હવે આ ત્રીજા ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સમાસનો અભ્યાસ કરવાના છે. શાનો અભ્યાસ કરવાના છે? સમાસનો અભ્યાસ કરવાના છે. ઓકે, તો તમે વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે 30% હેતુલક્ષી તથા 70% જે વર્ણનાત્મક જે પ્રશ્નો આધારિત 2025ના વર્ષનું જે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું રહ્યું છે એવું વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે એ તમારા માટે ધોરણ 9 માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે હવે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમને આ જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન અમારા દ્વારા આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને એ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે આ જે અસાઇનમેન્ટ બુક છે એ તમે મંગાવી શકો છો, અથવા તો તમે ઘર બેઠા જો તમે આ અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ઓકે, તો ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું જેનો વિભાગ સી એટલે કે વ્યાકરણ આધારિત વિભાગ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વ્યાકરણ આધારિત વિભાગની અંદર તમે પૂરેપૂરા ગુણ તમે કવર કરી શકો છો. ઓકે, તો સૌથી પહેલા તમારા માટે સૂચના આવી છે 4 નંબર બરાબર, કે નીચે આપેલા સમાસ તમારે ઓળખાવાનો છે. કોઈ પણ એક શબ્દ તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો, જેના કુલ તમને 1 ગુણ તમને મળવા પાત્ર થશે. બરાબર છે. તો અહીંયા ગાડી જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને પહેલો શબ્દ આપ્યો છે કે ભાઈ દંપતિ. ઓકે, પહેલો શબ્દ શું છે કે દંપતિ. તો દંપતિ એટલે અહીંયા ગાડી તમે જુઓ કે તમને 3 વિકલ્પ આપ્યા છે. 3 માંથી કોઈ પણ એક વિકલ્પ તમારે પસંદ કરવાનો અને સાચો જવાબ દર્શાવવાનો. તો ભાઈ દંપતિ જે છે એ કર્મધારય તત્પુરુષ કે દ્વંદ્વ સમાસ છે. બરાબર, તો એ દ્વંદ્વ બરાબર એ દ્વંદ્વ સમાસ આપણને રહેલો જોવા મળશે. બરાબર, તો દ્વંદ્વ એ સમાસ આપણો બનેલો જોવા મળે છે. બરાબર, તો દ્વંદ્વ સમાસ આપણો તૈયાર થઈ જશે. દંપતિ એટલે કે દ્વંદ્વ સમાસ. 2 નંબર જુઓ તો ભાઈ સંગ્રહ સ્થાન. તો સંગ્રહ સ્થાનનો એ સમાસ કયો છે ભાઈ? અવયવી ભાવ છે, મધ્યમ પદ લોપી કે બહુવ્રીહી? આપણો જવાબ તૈયાર થઈ જશે કે ભાઈ સંગ્રહ સ્થાન એટલે કે મધ્યમ પદ લોપી સમાસ બનશે. ઓકે, 3 નંબર જુઓ દોષ મુક્તિ. તો દોષ મુક્તિની અંદર તત્પુરુષ સમાસ, દ્વંદ્વ સમાસ કે ભાઈ નગ તત્પુરુષ સમાસ એ કયો 3 માંથી છે? તો જવાબ તૈયાર થશે તત્પુરુષ સમાસ. 4 નંબર જુઓ નાનું મોટું. બરાબર, તો નાનું મોટું બરાબર એટલે અહીંયા ગાડી જુઓ કયો સમાસ બનશે? સમાહાર દ્વંદ્વ બરાબર એ કર્મધારય કે દ્વંદ્વ સમાસ બનશે. બરાબર, દ્વંદ્વ એ કયો સમાસ બનશે? તો ભાઈ આપણો સાચો જવાબ બનશે અહીંયા ગાડી નાનું કે મોટું એ દ્વંદ્વ સમાસ બનતું જોવા મળશે. ઓકે, એટલે આપણો જવાબ શું થાય? નાનું મોટું એટલે કે દ્વંદ્વ સમાસ તૈયાર થઈ જશે. અહીંયા તત્પુરુષ છે, અહીંયા કઈ મધ્યમ પદ લોપી છે, અહીંયા દ્વંદ્વ છે. બરાબર, આ રીતે આપણો સમાસ તૈયાર થતા જોવા મળશે. ઓકે, ચલો ત્યાર પછી 5 નંબર જુઓ તો ભાઈ પૃથ્વીલોક. પૃથ્વીલોક એ કયો સમાસ બનશે? તો ભાઈ અહીંયા આગળ જુઓ તત્પુરુષ સમાસ, બહુવ્રીહી કે પ્રાદિ તત્પુરુષ સમાસ. તો આપણો જવાબ તૈયાર થાય કે ભાઈ તત્પુરુષ સમાસ. બરાબર, પૃથ્વીલોક એટલે કે એ તત્પુરુષ સમાસ બનતો જોવા મળે. પૃથ્વીલોક એટલે કે તત્પુરુષ. ઓકે, 6 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વેદના ભરી. વેદના ભરી એ કયો સમાસ છે? દ્વંદ્વ, કર્મધારય કે તત્પુરુષ? આપણો જવાબ તૈયાર થશે તત્પુરુષ. બરાબર, વેદના ભરી એટલે કે તત્પુરુષ સમાસ બનતો જોવા મળે છે. 7 નંબર જુઓ તો ભાઈ નવજીવન.
નવજીવન એટલે કર્મધારય બહુવ્રીહી કે તૃતીયા તત્પુરુષ, તો આપણો જવાબ તૈયાર થાય કે ભાઈ કર્મધારય. નવજીવનનો અર્થ શું થાય? કયો સમાસ બનશે? કર્મધારય સમાસ બનતો જોવા મળશે. 8 નંબર જુઓ તો ભાઈ રક્તદાન, તો રક્તદાન નો અહીંયા ગાડી કયો સમાસ બનશે? તત્પુરુષ દ્વિગુ કે મધ્યમ પદલોપી, તો એ તત્પુરુષ સમાસ બનતો જોવા મળે. રક્તદાન બરાબર એટલે તત્પુરુષ સમાસ એ બનતો જોવા મળશે. 9 નંબર જુઓ તો ભાઈ લીલા કુંજાર, કયો સમાસ બનશે? એ કર્મધારય સમાસ બને. ઓકે, કયો સમાસ બનશે? લીલા કુંજાર એટલે કે કર્મધારય સમાસ બને. 10 નંબર જુઓ રાજા મહારાજા, બરાબર, રાજા મહારાજા સમાસ કયો તૈયાર થાય? દ્વંદ્વ સમાસ તૈયાર થાય. ઓકે, ચાલો ત્યાર પછી 11 નંબર જુઓ તો ભાઈ સંશોધનકાર, તો સંશોધનકારનો કયો સમાસ બનશે? તો ઉપપદ સમાસ બનતો જોવા મળે. બરાબર, અહીંયા આગળ આ બધા સમાસો તમને આપ્યા જ છે. બરાબર, અહીંયા વિકલ્પો તમને આપવામાં આવેલા છે. એ વિકલ્પોમાંથી વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ શોધીને લખી શકો છો. અહીંયા આગળ અમે તમારા માટે ડાયરેક્ટલી જવાબ તમને રજૂ કરી રહ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કે જેથી તમે કરીને તમે સરળતાથી એ જવાબ લખી શકો છો. 12 નંબર છે સમાજ રચના, તો કયો સમાસ તૈયાર થશે? એ તત્પુરુષ સમાસ તૈયાર થાય છે. ઓકે, 13 નંબર જુઓ આગળનો કે મહાનુભાવો, તો મહાનુભાવો એટલે શું? તો ભાઈ એક સમાસ બને? કર્મધારય સમાસ બનતો જોવા મળે. મહાનુભાવો એ કયો સમાસ બનશે? કર્મધારય સમાસ બનતો જોવા મળે છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ આગળ 14 નંબર કે ભાઈ સર્વજ્ઞ, કયો? સર્વજ્ઞ, તો સર્વજ્ઞ એ કયો સમાસ બને છે? તો ભાઈ એ દ્વિગુ ઉપપદ કે તત્પુરુષ, તો ભાઈ એ ઉપપદ સમાસ બનતો જોવા મળે. સર્વજ્ઞ એટલે કયો સમાસ બને? એ ઉપપદ સમાસ બનતો જોવા મળે. 15 નંબર જુઓ નવરાત્રી, તો 9 + રાત્રિ, બરાબર, એટલે કે નવરાત્રી બહુવ્રીહી કર્મધારય કે દ્વિગુ, તો આપણો જવાબ તૈયાર થાય કે દ્વિગુ સમાસ બને. કયો? અહીંયા ગાડી એ દ્વિગુ સમાસ બને છે. ચલો ત્યાર પછી 16 નંબર જુઓ ભાઈ મધ મીઠું, તો મધ મીઠું એ કયો સમાસ? તત્પુરુષ દ્વંદ્વ કે કર્મધારય, બરાબર, તો એનો આપણો જવાબ તૈયાર થશે કે ભાઈ કર્મધારય. મધ મીઠું એટલે મધથી પણ એ વધુ મીઠું, કર્મધારય સમાસ બને. 17 નંબર જુઓ બરવઈ, બરાબર, બરવઈ એટલે કે અહીંયા કયો સમાસ તૈયાર થાય? કર્મધારય, નગ્ન તત્પુરુષ અને અવ્યયી ભાવ તત્પુરુષ, તો કર્મધારય એ આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, એ કર્મધારય સમાસ બને. 18 નંબર જુઓ તો બીજે કયો? દ્વંદ્વ, કર્મધારય કે મધ્યમ પદલોપી, તો આપણો જવાબ તૈયાર થશે દ્વંદ્વ. બરાબર, એ આપણો સમાસ બનતો જોવા મળશે. બીજે એ કયો સમાસ બનશે? દ્વંદ્વ સમાસ બનતું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે 19 નંબરનો જે સમાસ છે કે ધરધણી એટલે કયો સમાસ બને? બહુવ્રીહી, તત્પુરુષ કે દ્વિગુ, તો એ તત્પુરુષ સમાસ બનતો જોવા મળશે. કયો સમાસ બનશે? એ તત્પુરુષ સમાસ જોવા મળશે. 20 નંબર જોઈએ તો નારી શક્તિ, તો નારી શક્તિ એ કયો સમાસ બનશે? કર્મધારય, ઉપપદ કે અવ્યયી ભાવ, તો આપણો જવાબ તૈયાર થશે કર્મધારય સમાસ બનશે. બરાબર, કયો? નારી શક્તિ એટલે કર્મધારય. 21 નંબર જુઓ નાચગાન, તો નાચગાનની અંદર કર્મધારય, બહુવ્રીહી કે દ્વંદ્વ, તો જવાબ તૈયાર થશે દ્વંદ્વ સમાસ બને. કયો સમાસ? દ્વંદ્વ. 22 નંબર પર્વતારોહણ, પર્વતારોહણ એ કયો સમાસ બને? મધ્યમ પદલોપી, દ્વિગુ કે તત્પુરુષ, તો એ જવાબ તૈયાર થાય તત્પુરુષ સમાસ બનતો જોવા મળશે. 23 નંબર જુઓ ઇન્દ્ર રાજા, ઇન્દ્ર રાજાની અંદર કયો સમાસ બનશે? તો ભાઈ એ કર્મધારય, ઉપપદ કે અવ્યયી ભાવ, તો ભાઈ કર્મધારય સમાસ બનતો જોવા મળે. ઓકે, ત્યાર પછી 24 નંબરમાં જુઓ કે મૃગ નક્ષત્ર, કયો સમાસ તૈયાર થાય? મૃગ નક્ષત્ર બહુવ્રીહી, દ્વિગુ કે કર્મધારય, તો આપણો જવાબ તૈયાર થશે ભાઈ કર્મધારય સમાસ બનતો જોવા મળશે. ઓકે, ચલો 25 નંબર જોઈએ તો ભાઈ શયનખંડ જે શબ્દો છે કયો સમાસ તૈયાર થાય? તો ઉપપદ, તત્પુરુષ કે સમાહાર એ દ્વંદ્વ, તો જવાબ તૈયાર થશે કે ભાઈ તત્પુરુષ સમાસ બનતો જોવા મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. સાચો જવાબ લખવાનો અને પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો 5મા નંબરની સૂચના તમારા માટે આવી છે. બરાબર, તો સૂચના શું છે કે ભાઈ નીચે આપેલા શબ્દને કયો પ્રત્યય લાગ્યો છે તે તમારે જણાવવાનો છે. કોઈ પણ એક શબ્દ લખવાનો છે જેના તમને 1 ગુણ તમને મળવા પાત્ર થશે. બરાબર, કયો પ્રત્યય લાગ્યો છે એ તમારે જોવાનું છે. બરાબર, તો અહીંયા આગળ જો તમને વિકલ્પો પણ આપ્યા છે, વિકલ્પોમાંથી એક જવાબ સાચો છે, બીજા 2 જવાબો ખોટા છે. તો અહીંયા આપણે જોઈએ પહેલો અપ્રિય, તો કયો પ્રત્યય લાગે? ભાઈ પૂર્વ પ્રત્યય
લાગશે. 2 નંબર જુઓ ગેરહાજર, તો ગેરહાજરનો કયો પ્રત્યય લાગે છે? તો પૂર્વ પ્રત્યય અહીંયા પણ લાગતો તમને જોવા મળશે. 3 નંબરની અંદર જુઓ અણગમો, તો એમાં પણ કયો પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો આપણો જવાબ તૈયાર થાય કે ભાઈ પૂર્વ પ્રત્યય લાગતો જોવા મળશે. કયો પ્રત્યય લાગે છે? પૂર્વ પ્રત્યય જોવા મળશે. ત્યાર પછી 4 નંબર જુઓ વિનાશ, તો વિનાશમાં કયો પ્રત્યય? પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો આપણો જવાબ તૈયાર થશે પર પ્રત્યય. બરાબર, વિનાશની અંદર કયો પ્રત્યય છે? પર પ્રત્યય એ જોવા મળશે. ત્યાર પછી સાદગી, સાદગીની અંદર કયો પ્રત્યય જોવા મળશે? તો ભાઈ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો એમાં આપણે જવાબ તૈયાર થાય પર પ્રત્યય જોવા મળે. 6 નંબર છે ઋણી, તો ઋણીનો કયો પ્રત્યય? પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો આપણો જવાબ તૈયાર થશે એ પર પ્રત્યય બનતો જોવા મળશે. ઓકે. 7 નંબરની અંદર જો ધાર્મિક, તો ધાર્મિક એ કયો પ્રત્યય છે? ધાર્મિક એ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, તો એ જવાબ આપણો તૈયાર થશે પર પ્રત્યય. કયો પ્રત્યય બનશે? ધાર્મિક એ પર પ્રત્યય બનતો જોવા મળે છે. ચલો 8 નંબર જુઓ તો રાષ્ટ્રીય, તો રાષ્ટ્રીય કયો પ્રત્યય બનશે? એ પર પ્રત્યય કે પૂર્વ પ્રત્યય કે એ એક પણ પ્રત્યય નહીં, તો આપણો જવાબ તૈયાર થશે એ પર પ્રત્યય બનતું જોવા મળશે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 9 નંબરનો અહીંયા ગાડી પ્રત્યય. ઓકે, તો ભાઈ વાર્ષિક શબ્દોનો અહીંયા કયો પ્રત્યય તૈયાર થશે? પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, તો આપણો જવાબ તૈયાર થશે પર પ્રત્યય બનશે. 10 નંબર જુઓ તો જાદુગર, તો જાદુગરમાં કયો પ્રત્યય? પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો આપણો જવાબ તૈયાર થશે પર પ્રત્યય એ બનતો જોવા મળશે. કયો પ્રત્યય બનશે? એ પર પ્રત્યય બનતો જોવા મળે છે. ચાલો 11 નંબર જુઓ તો અહીંયા આગળ સમજદાર જે શબ્દ છે એ સમજદારનો કયો પ્રત્યય તૈયાર થશે? પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, તો આપણો જવાબ તૈયાર થાય એ પર પ્રત્યય બનશે. કયો પ્રત્યય બને છે? એ પર પ્રત્યય બનતો જોવા મળશે. ઓકે, ત્યાર પછી જોઈએ આપણે આગળ 12 નંબર, તો 12 નંબરમાં અહીંયા આગળ આપણે જોઈએ ચાલક, તો ચાલક જે શબ્દો છે, ચાલકનો આપણે કયો અર્થ લખી શકીએ? અહીંયા પૂર્વ પ્રત્યય છે, પર પ્રત્યય છે કે એક પણ પ્રત્યય નહીં, તો આપણો સાચો જવાબ તૈયાર થશે એ પર પ્રત્યય આપણને બનતો જોવા મળે. શું છે? પર પ્રત્યય બનતું જોવા મળશે. ત્યાર પછી 13 નંબર, તો 13 નંબરની અંદર કમાઈ જે શબ્દ છે, કમાઈ, તો કમાઈ એ કયો શબ્દ? પર પ્રત્યય, પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય કે એક પણ નહીં, તો કમાઈની અંદર આપણે પર પ્રત્યય આપણને રહેલો જોવા મળશે. ઓકે, એટલે અહીંયા આગળ આપણો જવાબ તૈયાર થઈ ગયો પર પ્રત્યય. એવી જ રીતે 14 નંબર જુઓ તો ભાઈ લખાણ, લખાણની અંદર કયો પ્રત્યય? પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, તો એ આપણો જવાબ તૈયાર થશે પર પ્રત્યય. ઓકે, એ આપણો જવાબ તૈયાર થઈ જાય છે. ત્યાર પછી જુઓ 15 નંબર, તો 15 નંબરની અંદર શિખામણ જે શબ્દ છે, એ શિખામણ જે શબ્દો છે એ શિખામણ શબ્દોનો અહીંયા આગળ આપણને કયો પ્રત્યય રહેલો જોવા મળશે? શિખામણનો એ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો આપણો જવાબ તૈયાર થશે પર પ્રત્યય આપણને રહેલો જોવા મળે. ત્યાર પછી 16 નંબર જોઈએ ફાવટ, તો ભાઈ ફાવટનો અર્થ શું થાય? કયો પ્રત્યય લાગે છે? તો ભાઈ ફાવટ એટલે પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, તો આપણો જવાબ લખી શકીએ છીએ કે પર પ્રત્યય તેને લાગતો જોવા મળશે. કયો પ્રત્યય? પર પ્રત્યય તેને લાગતું જોવા મળે. ઓકે, એવી જ રીતે જો 17 નંબરનું કે ગણતર, તો ગણતરમાં પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ પર પ્રત્યય એ આપણો જવાબ તૈયાર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 18 નંબર જુઓ. બરાબર, 18 નંબર દંડીકો, તો દંડીકોની અંદર આપણને કયો પ્રત્યય રહેલો જોવા મળશે? પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, તો આપણો જવાબ તૈયાર થાય છે એ પર પ્રત્યય. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રત્યયો દર્શાવીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. 19 નંબરનો પ્રત્યય જોઈશું હવે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો ભાઈ સુખીઓ કયો પ્રત્યય? પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, તો એ જવાબ તૈયાર થશે પર પ્રત્યય. કયો તૈયાર? તો ભાઈ પર પ્રત્યય એનો જવાબ આવશે. ત્યાર પછી 20 નંબર જોઈએ દુસાધ્ય, તો એનો કયો? પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, તો જવાબ આવે આપણો પૂર્વ પ્રત્યય. કયો જવાબ આવશે? પૂર્વ પ્રત્યય એ આપણો તેનો જવાબ તૈયાર થઈ જશે. 21 નંબર જોઈએ તો અવિવેક નો કયો પ્રત્યય? પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, તો એ જવાબ તૈયાર થાય અહીંયા ગાડી પૂર્વ પ્રત્યય. બરાબર, અવિવેકની અંદર પણ એ આપણને પૂર્વ પ્રત્યય રહેલો જોવા મળશે. ત્યાર પછી જો 22 નંબર કપૂટ, કપૂટની અંદર પૂર્વ પ્રત્યય,
પર પ્રત્યય કે એક પણ નહીં, તો જવાબ તૈયાર થાય કે ભાઈ પૂર્વ પ્રત્યય આવશે. ઓકે, તો આ રીતે આપણે સીધો જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 6 નંબરની સૂચના આપણા માટે છે કે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખવાનો છે. કોઈ પણ એક રૂઢિપ્રયોગ લખવાનો છે. કેટલા? કોઈ પણ એક સાચો જવાબ લખવાનો છે. કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? 1 ગુણ જેનો મળવાપાત્ર થશે. બરાબર, આપેલા વિકલ્પો માટે સાચો વિકલ્પ તમારે શોધીને લખવાનો. જે 3 વિકલ્પો છે 3 માંથી તમને એક વિકલ્પ આપ્યો છે. તો ભાઈ ડિંગ થઈ જવું એટલે શું? તો અ ગાયબ થઈ જવું, બ આશ્ચર્યચકિત થઈ જવું, કે ક ડિંગો બતાવો. તો જવાબ તૈયાર થશે આપણો કે બ આશ્ચર્યચકિત થઈ જવું. ઓકે, એ આપણો જવાબ તૈયાર થઈ જશે. ચલો બીજો નંબર જોઈએ તો વાંકું ચૂકું ન પાડવું. ઓકે, તો વાંકું ચૂકું ન પાડવું એનો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો અ ચિત્ર ન બગાડવું, બ ખોટું ન બોલવું અને ક માથું ન લગાડવું. તો આપણો જવાબ તૈયાર થશે ક માથું ન લગાડવું. 3 નંબરનું અહીં આગળ આપણે રૂઢિપ્રયોગ જોઈએ તો ધર્મનો થાંભલો ખડી પડવો. શું છે એનો અર્થ? તો ભાઈ અ ધર્મને લીધે સ્થળાંતર કરવું, બ કોઈ જાણીતા ધર્મવીરનું મૃત્યુ થવું, કે ક ધર્મસભામાંથી બહાર નીકળવું. જવાબ લખી શકીએ કે બ કોઈ જાણીતા ધર્મવીરનું મૃત્યુ થવું. ઓકે, 4 નંબર જોઈએ રૂઢિપ્રયોગ એનો કે સંગ્રામ ખેલવો. સંગ્રામ ખેલવો એટલે શું? તો એના વિકલ્પો છે 3, તેમાંથી એક જોવાનો કે અ લડાઈ લડવી, બ સંગ્રામમાં ઉતરવું, કે ક યુદ્ધ વિરામ કરવો. તો જવાબ આવશે અ લડાઈ લડવી. ઓકે, 5 નંબર જુઓ તો 5 નંબરમાં આંખમાં આંજવો. તો વિકલ્પો છે 3, તેમાંથી જોઈએ વિકલ્પો કયા છે કે ઊંઘમાં પણ યાદ રાખવું, બ આંખમાં આંજવું, ક આંખમાં આંસુ આવવા. એટલે આંખમાં આંજવુંનો અર્થ આપણો તૈયાર થશે અ ઊંઘમાં પણ યાદ રાખવું. બરાબર, ચાલો ત્યાર પછી 6 નંબર જોઈએ તો ભાઈ ખંડન કરવું. ખંડન કરવુંનો રૂઢિપ્રયોગ શું થાય? તો ભાઈ વિકલ્પ છે ખાડામાં પડવું, બરાબર, રડિયો આપવો, કે ખંડ સમયના હોવું. તો જવાબ તૈયાર થશે કે રડિયો આપવું. ખંડન કરવું એટલે કે રડિયો આપવું. 7 નંબરનો અહીંયા રૂઢિપ્રયોગ જોઈએ તો જીવનું જોખમ ખેડવું. તો વિકલ્પ શું છે? અ ઊંચેથી નીચે પડવું, બરાબર, સાહસ કરવું, કે પછી એ અવિચારી પગલું ભરવું. તો જવાબ તૈયાર થઈ જાય કે ભાઈ બ સાહસ કરવું. જીવનું જોખમ ખેડવું એટલે શું? કે ભાઈ સાહસ ખેડવું. એ આપણે આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. ચાલો હવે જોઈએ આગળ 8 કે ભાઈ ધડી પડવું એ જે શબ્દ છે, ધડી પડવું જે શબ્દનો એ સાચો અર્થ આપણે શું કરી શકીએ છીએ? તો ભાઈ ધડી પડવું જે શબ્દ છે એનો રૂઢિપ્રયોગ આપણે કરી શું લખીએ? તો ભાઈ અ મૃત્યુ પામવું, બ પલંગમાંથી પડી જવું, કે મરણ દશામાં એ ગબડી પડવું. તો આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ કે ક મરણ દશામાં ગબડી પડવું. એ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ કે ન માર્ગ કાઢવો. માર્ગ કાઢવો એટલે શું? તો અ ભીડમાંથી નીકળી જવું, બ ઉપાય શોધવો, કે ક રસ્તો સાફ કરવો. તો ભાઈ માર્ગ કાઢવો એટલે કે ઉપાય શોધવો એવો એનો આપણે રૂઢિપ્રયોગનો અર્થ લખી શકીએ છીએ. ચાલો 10 નંબર જોઈએ તો ભાઈ ગળે ડૂમો બાજવો. શું છે? ગળે ડૂમો બાજવો. તો વિકલ્પ છે અ લાગણી ન હોવી, લાગણીથી ન બોલી શકવું, કે ક લાગણી વાળા હોવું. તો આપણે જવાબ આપી શકીએ છીએ કે ભાઈ બ લાગણીથી ન બોલી શકવું. શું ગળે ડૂમો બાજવું એટલે શું? કે ભાઈ લાગણીથી ન બોલી શકવું. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ 11 નંબરનો જે રૂઢિપ્રયોગ છે આપણા માટે જાજી વાતોના ગાડા ભરવા. શું છે? જાજી વાતોના ગાડા ભરવા. તો એનો વિકલ્પ શું આવશે? તો અતિશય વાતો કર્યા કરવી, બ ગાડામાં જાજુ અનાજ ભરવું, ક વાર્તાઓ કહ્યા કરવી. જવાબ તૈયાર થાય અતિશય વાતો કર્યા કરવી. ઓકે, ચાલો 12 નંબર જોઈએ તો જીવમાં જીવ આવવો. ઓકે, તો વિકલ્પો છે અ ખુશ થવું, દવાની અસર થવી, કે ભય દૂર થતા નિરાંત થવી. તો જીવમાં જીવ આવવાનો અર્થ થશે ભય દૂર થતા એ નિરાંત થવી. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ 13 નંબરનો રૂઢિપ્રયોગ કે પગરણ માંડવા. પગરણ માંડવા એટલે શું? તો અ ચાલતા શીખવું, બ પાથરણું પાથરવું, ક શરૂઆત કરવી. તો પગરણ માંડવા એટલે કે એક શરૂઆત કરવી. ચાલો 14 નંબર જોઈએ આપણે, બરાબર, તો ટાંકા ભરી જવા એટલે કે ટાંકા ભરી જવા એટલે શું? તો એના રૂઢિપ્રયોગ જોઈએ અર્થ શું થાય? તો ભાઈ રૂઝાવી દેવું, દવાખાને જવું, કે સારવાર કરવી. તો આપણે જવાબ લખીએ કે ભાઈ ટાંકા ભરી જવા એટલે કે રૂઝાવી જવું, બરાબર, રૂઝાવી જવું અથવા રૂઝાવી દેવું. આપણે તેવો અર્થ લખી શકીએ છીએ. 15 નંબરનો આપણે
તે પહેલા આપણે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણા માટે નવી સૂચના આવી છે બરાબર. તો 7 નંબરની સૂચના તમારા માટે છે કે નીચેના શબ્દને કયો પ્રત્યય લાગ્યો છે તે તમારે જણાવવાનું છે. એક શબ્દ અહીંયા આગળ કોઈ પણ લખવાનો છે, એના કુલ તમને 1 ગુણ મળવા પાત્ર થશે. કેટલા ગુણ મળવા પાત્ર થશે વિદ્યાર્થી મિત્રો? 1 ગુણ તમને મળવા પાત્ર થઈ જશે. ઓકે, તો શબ્દને કયો પ્રત્યય લાગ્યો એ તમારે એ જોવાનું હતું બરાબર. તો અહીંયા ગાડી એ પહેલા અહીંયા ગાડી તમારા માટે જે સૂચના છે કે ભાઈ અહીંયા ગાડી જે શબ્દ છે બરાબર કયો પ્રત્યય લાગ્યો એ તો તમારે જણાવવાનું જ હતું. પરંતુ અહીંયા ગાડી હવે જે સૂચના આવી આ તો આપણે જોઈ ચૂક્યા છે, પણ હવે જે સૂચના છે બરાબર કે જે આપેલા શબ્દો છે, આપેલા શબ્દોમાં તમારે વિરોધાર્થી શબ્દો તમારે શોધીને લખવાના છે. કયા શબ્દ લખવાના છે? વિરોધી શબ્દ તમારા કયા છે બરાબર એ તમારે વિરોધી શબ્દો શોધીને લખવાના છે બરાબર. તો વિરોધી શબ્દ તમારે સાચા શોધીને લખવાના છે બરાબર. સાચો વિરોધાર્થી શબ્દ કયો છે એ સાચો વિરોધાર્થી શબ્દ તમારે લખવાનો છે બરાબર. તો સાચો વિરોધાર્થી શબ્દ તમારો કયો થાય એ તમારે ત્યાં આગળ લખવાનો છે. તો પહેલો જ કે લાભ. લાભ એટલે કે હાનિ. લાભ એટલે ફાયદો, નફો કે હાનિ? તો આપણો જવાબ તો એ થાય લાભ એટલે કે હાનિ. 2 સ્વર્ગ એટલે કે નર્ક. સ્વર્ગનો અર્થ શું થાય? નર્ક થાય. 3 નંબર જુઓ તો પ્રત્યક્ષ એટલે કે પરોક્ષ. 4 નંબર વિરામ એટલે કે અવિરામ, એવો આપણે અર્થ લખી શકીએ છીએ વિરોધી. તો 5 નંબર જોઈએ તો ભાઈ નિશ્ચિત એટલે કે અનિશ્ચિત. 6 નંબર જોઈએ તો સ્નિગ્ધ એટલે કે કથન બરાબર. સ્નિગ્ધનો શું અર્થ થાય? કથન, એવો અર્થ લખાય. 7 નંબર જોઈએ મંદ એટલે કે જલન. મંદ એટલે કે જલન બરાબર. અહીંયા આગળ આપણે નરમ, ધીમું કે જલન, તો આપણો જવાબ તૈયાર થશે જલન. 8 નંબર જોઈએ તો મજબૂત એટલે કે તકલાદી. અને 9 નંબર જોઈએ પ્રકાશ એટલે કે અંધકાર. આ રીતે તમે ફટાફટ તમે ઝડપથી તમે આપણે વિરોધી શબ્દ લખી શકીએ છીએ. ઓકે, એવી રીતે અહીંયા આગળ જુઓ તો ભાઈ 10 નંબર છે તો લીલી એટલે કે સૂકી. ભીની, સૂકી કે ધરો, તો આપણે જવાબ લખી દીધો કે ભાઈ સૂકી. એ આપણો જવાબ તૈયાર થઈ જાય છે. 11 નંબર જુઓ કોલાહલ. તો કોલાહલનો અર્થ શું થાય? તો ભાઈ કોલાહલનો વિરોધાર્થી શબ્દ તૈયાર થશે નીરવ. કોલાહલ એટલે શું? નીરવ. ઓકે, ચાલો 12 નંબર જુઓ હેત. હેત એટલે કે ધિક્કાર બરાબર. આપણો જવાબ તૈયાર થઈ ગયો ધિક્કાર. 13 નંબર જોયો હર્ષ. હર્ષનો અર્થ થશે શોક. હર્ષનો અર્થ શું થશે? શોક. 14 નંબરની અંદર આપણને મીઠાશ શબ્દ છે. મીઠાશ શબ્દનો અર્થ થાય કરવાસ. શું થાય? મીઠાશ શબ્દનો અર્થ કરવાસ, એ આપણને થતો જોવા મળશે. 15 નંબર જુઓ દુર્ગમ. દુર્ગમ એટલે કે સુગમ. દુર્ગમ શબ્દનો અર્થ શું થશે? સુગમ, એવો આપણે એનો અર્થ લખી શકીએ છીએ. 16 નંબર જુઓ તો ભાઈ ભોળું. ભોળું શબ્દનો અર્થ શું થાય? ભોળું શબ્દનો અર્થ થશે કપટી બરાબર. ભોળ પણ આપણું જે કહીએ ને એનો અર્થ થાય કપટી. 17 નંબર તો ભાઈ પૂર્વ. પૂર્વનો અર્થ થાય પશ્ચિમ. પૂર્વનો અર્થ શું થાય? પશ્ચિમ, આપણે એવું લખી શકીએ છીએ. ચાલો ત્યાર પછી 18 નંબર જુઓ તો ભાઈ નિરક્ષર. નિરક્ષરનો અર્થ થાય સાક્ષર. શું થાય? નિરક્ષરનો અર્થ સાક્ષર, આપણે એવો લખી શકીએ છીએ. 19 નંબર જુઓ તો ભાઈ ગરીબ. ગરીબનો અર્થ શું થાય? શ્રીમંત. ગરીબનો અર્થ શ્રીમંત, આપણે એવો લખી શકીએ. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળની જે સૂચના છે 8 નંબર કે ભાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે લખવાનો. હવે આપણે વિરોધી શબ્દ પણ જોઈ લીધા. હવે શું કરવાનું છે? ભાઈ શબ્દ સમૂહ જે છે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે આપવાનો છે બરાબર. કોઈ પણ એક શબ્દ તમને પરીક્ષામાં પૂછાય જેના કુલ કેટલા ગુણ છે? 1 ગુણ તમને મળવા પાત્ર થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 1 ગુણ આપણે કહીએ ને કે ટીપે ટીપે સરોવર ભરાય. આવી રીતે આપણે બધા જ જવાબ સાચા થાય વ્યાકરણ વિભાગની અંદર તો આપણને પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થાય છે. ઓકે, તો ચાલો આપણે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ જોઈશું બરાબર. આપણા પ્રશ્નો જોઈએ કે લાંબા સમય સુધી યાદ રહે તેવું. તો આપણો જવાબ શું થાય? લાંબા સમય સુધી જે આપણને યાદ રહે તેવું. એવું તો કયો શબ્દ, એવું કઈ વસ્તુ છે કે જે આપણને લાંબા સમય સુધી યાદ રહે? તેનો આપણે શબ્દ સમૂહનો અર્થ લખી શકીએ ચિરસ્મરણીય. શું છે એનો અર્થ? શું થાય? ચિરસ્મરણીય. ચાલો એટલે 1 થયું. ત્યાર પછી 2 નંબર જુઓ કે ઝાડ, છોડ કે વેલાની સુકાયેલી એક નાની નાની ડાળખી. તો આપણે તેને શું કહી શકીએ છીએ? સાથી કડી. શું કહી શકીએ છીએ? સાથી કડી, આપણે તેને કહી શકીએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ 3 નંબર કે રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા. આપણે રસ્તા પરથી પસાર થઈએ, આપણને ખૂબ પાણી તરસ લાગે અને આપણે કોઈ જગ્યાએથી પાણી તો પીએ છીએ, આપણે તેને શું કહીએ? આપણે તેને કહીએ પરબ. શું કહીએ છીએ? પરબ, આપણે તેને કહીએ છીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખી શકીએ છીએ અને અહીંયા આગળ પૂરેપૂરા આપણે ગુણ મેળવી શકીએ છીએ બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે
પૂરેપૂરા તમે ગુણ મેળવવાના છે, બરાબર છે. ચાલો હવે આપણે આગળ જોઈએ 4 નંબરનો અહીંયા આગળ આપણે શબ્દ સમજીએ કે મંગળ પ્રવેશે હાથના કાંડા પર બાંધવામાં આવતું 2-3 રત્નોનું 2-3 રંગનું નાડું, બરાબર, એટલે એનો અર્થ શું થશે? નાડા છડી. શું થાય છે એનો અર્થ? નાડા છડી. એવો આપણે તેનો અર્થ કરી શકીએ છીએ, બરાબર છે. એવો આપણો તેનો અર્થ થશે, બરાબર. ચાલો ત્યાર પછી આપણે જોયો તો ભાઈ 5 નંબરનું છે તો મનમાં વિચારોની ગડમથલ. શું છે? મનમાં વિચારોની ગડમથલ. તો એનો અર્થ શું થાય? મનોમંથન. શું થાય? મનમાં વિચારોની ગડમથલ. એનો અર્થ આપણે લખી શકીએ કે મનોમંથન. 6 નંબર કે રાષ્ટ્રના પોતાના પ્રતીકને સૂચવતો વાવટો, બરાબર. રાષ્ટ્રના પોતાના પ્રતીકને સૂચવતો વાવટો, એને આપણે શું કહીએ? શબ્દ સમૂહમાં રાષ્ટ્રધ્વજ એવું આપણે તેને કહીએ છીએ. 7 નંબર જોઈએ વહાણના સદનો થાંભલો. વહાણના સદનો થાંભલો એટલે શું? તો ભાઈ કુવા સ્તંભ. જે આપણો વહાણ હોય ને એની અંદર સદ માટે એક ઉભો થાંભલો હોય જેને આપણે શું કહીએ છીએ? કુવા સ્તંભ કહીએ છીએ. ઓકે, ચલો 8 નંબર જો પતિની સાથે રહી જીવનની ફરજો બજાવતી સ્ત્રી એટલે કે એ સહચારીણી, બરાબર. એના માટે કયો શબ્દ પ્રયોજાય છે? સહચારીણી એવો શબ્દો આપણે પ્રયોજન કરી શકીએ છીએ. ત્યાર પછી 9 નંબર જોઈએ વિદ્યાર્થીઓને રહેવા માટેની જગ્યા. વિદ્યાર્થીઓ જે જગ્યા ઉપર બધા એક સાથે ભેગા મળીને રહે એને આપણે શું કહીએ છીએ? હોસ્ટેલ કહીએ છીએ. શું કહીએ? હોસ્ટેલ કહીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ 10 નંબરનો અહીંયા ગાડી, બરાબર. તો બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા. જે આપણે બે ઘર છે, બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા જેને આપણે શું કહીએ? તો એને આપણે નવેરી કહીએ છીએ. આપણો આ ગામડાની અંદર આપણા ઘર હોય ને ત્યાં આગળ આપણે આવી જગ્યા છોડીએ જેને આપણે શું કહીએ છીએ? નવેરી કહીએ છીએ. ચાલો 11 નંબર જુઓ રસોઈ બનાવવા મૂકેલું ગરમ પાણી. રસોઈ બનાવવા માટે મૂકેલું ગરમ પાણી. જે રસોઈ બનાવતા હોય ને એના માટે આપણે રસોઈ બનાવવા પહેલા આપણે જે પાણી ગરમ કરીએ એને શું કહેવાય? તો એને આપણે આંધણ કહીએ છીએ, બરાબર. ખાસ કરીને બહેનોને બધાને ખબર હોય અથવા જે રસોઈ બનાવનાર જે મહારાજ હોય એમને આ ખબર હોય છે. ચાલો આગળ જોઈએ 12 નંબર પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ આપવો. પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ આપવો જેને આપણે શું કહીએ છીએ? કે પદાર્થ પાઠ કહીએ. શું કહીએ છીએ? પદાર્થ પાઠ. વ્યક્તિગત આપણને એનો બોધ પ્રાપ્ત થાય. ચલો 13 નંબર જોઈએ પ્રાંતનો વડો હાકેમ. શું છે? પ્રાંતનો વડો હાકેમ જેને આપણે શું કહીએ? સુબો કહીએ. શું કહીએ છીએ? સુબો કહીએ. પ્રાંત એટલે કે એક વિસ્તાર, પ્રદેશ, પ્રદેશનો વડો હાકેમ જેને આપણે શું કહીએ? સુબો કહીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પૂરે સાચા જવાબ દર્શાવીને આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ કે સૂચના પ્રમાણે આપણે વાક્યનું પરિવર્તન કરવાનું છે. 9 નંબર છે. શું છે? 9 નંબરનો પ્રશ્ન છે કે ભાઈ કૌંસમાં આપેલા સૂચના પ્રમાણે વાક્યમાં પરિવર્તન કરો. શું છે? વાક્યમાં પરિવર્તન કરવાનું છે. વાક્ય પરિવર્તન કરવાનું છે. કેટલા ગુણ છે ભાઈ? 1 ગુણ તમને પરીક્ષાની અંદર પૂછાય. ઓકે, વાક્ય રૂપાંતર એટલે કે એક વાક્યમાં કરવાનું. એ વિધિ વાક્ય હોય કે નિષેધ વાક્ય. આ બે વાક્યો છે. કયા વાક્ય? વિધિ વાક્ય હોય અથવા તો નિષેધ વાક્ય. બેમાંથી કોઈ પણ એકની અંદર તમને સૂચના આપી હોય કૌંસમાં એ પ્રમાણે તમારે કામ કરવાનું થાય. ઓકે, તો આપણે પહેલું જ અહીંયા આગળ ઉદાહરણ જોઈએ કે ડોસા ફરીથી બોલ્યા, બરાબર. ડોસા ફરીથી બોલ્યા. સૂચના શું આપી છે? કે ભાઈ નિષેધ વાક્ય બનાવવાનું છે. શું છે સૂચના? નિષેધ વાક્ય બનાવવાનું છે. તો આપણો જવાબ શું કરીએ? ડોસા ફરીથી ન બોલ્યા. નિષેધ નકારાત્મક, બરાબર. ડોસા ફરીથી બોલ્યા તો આપણે નો ઉમેરો કર્યો એટલે નિષેધ વાક્ય તૈયાર થઈ ગયું. ડોસા ફરીથી ન બોલ્યા. ઓકે, આપણો જવાબ તૈયાર થઈ ગયો. આ રીતે આપણે નિષેધ વાક્યમાં પરિવર્તન કરી શકીએ છીએ. ચાલો એવી જ રીતે બીજું વાક્ય જોઈએ કે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય. શું છે સૂચના? કે નિષેધ વાક્ય બનાવવાનું છે, બરાબર. તો અહીંયા આગળ જુઓ આ બધું જ આપણે સરખું જ લખવાનું. પાછળ વાક્યને નકારાત્મકમાં પરિવર્તન કરવાનું. નિષેધ વાક્ય આવે ત્યારે, બરાબર. તો ભાઈ પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય હતું તેનું આપણે શું કર્યું? શક્ય ન ગણાય. શું? પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ, બરાબર. પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ એ શક્ય ન ગણાય. આપણે વાક્યમાં નિષેધ વાક્યમાં પરિવર્તન કરી નાખ્યું. અહીં અશક્ય હતું એને આપણે શું કર્યું? શક્ય. ગણાયની જગ્યા પર ન ગણાય કર્યું. ઓકે, એટલે આપણું નિષેધ વાક્ય તૈયાર થઈ ગયું. ચલો ત્યાર પછી 3 નંબર જો મેં ચોરી કરી નથી. સૂચના શું આપી છે કૌંસમાં? જો વિધિ વાક્ય બનાવવાનું છે. હવે અહીંયા આગળ શું કરવાનું છે? વિધિ વાક્ય બનાવવાનું છે. મેં ચોરી કરી નથી, બરાબર. તો આ જવાબ તૈયાર શું થશે? મેં ચોરી કરી છે. મેં ચોરી કરી છે. નકાર જે નકારાત્મક તેનું હકારમાં પરિવર્તન કર્યું. મેં ચોરી કરી નથી તો જવાબ શું તૈયાર થયો? મેં ચોરી કરી
છે, વિધિ વાક્યમાં પરિવર્તન થઈ ગયું. ઓકે, ચલો એવી જ રીતે ચોથું વાક્ય જુઓ કે આવરદા બાકી હશે બીજું શું. શું કહ્યું છે? આવરદા બાકી હશે બીજું શું? તો અહીંયા આગળ જુઓ તો આવરદા પૂરી, અહીંયા સૂચના શું આપી છે? જુઓ, નિષેધ વાક્ય બનાવવાનું છે, નકારમાં વાક્યમાં પરિવર્તન કરવાનું છે. બરાબર, જે હકાર વાક્ય છે તેને નકારમાં પરિવર્તન કરો તો આપણે શું? આવરદા પૂરી નહીં થઈ હોય બીજું શું? એટલે અહીંયા જો આપણે તૈયાર છે વાક આવરદા બાકી હશે તેનું શું કર્યું છે આપણે? આવરદા બાકી હશે એનું આવરદા પૂરી થઈ નહીં હોય. બરાબર, આવરદા પૂરી નહીં થઈ હોય એ આપણું તૈયાર થયું. બીજું શું? તો બીજું શું? અહીંયા જો બાકી હશે, બાકી હશે ની જગ્યા શું આપણે કર્યું કે પૂરી નહીં થઈ હોય, એ બે શબ્દ આપણે અહીંયા આગળ ઉમેરીએ છીએ. બરાબર, આવરદા બાકી હશે, બરાબર, તો આવરદા પૂરી નહીં થઈ હોય બીજું શું, એ આપણે વાક્યને પરિવર્તન કર્યું છે, નકારાત્મક વાક્યમાં દર્શાવ્યું છે, નિષેધમાં પરિવર્તન કરેલું જોવા મળશે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 5મા નંબરનું જે વાક્ય છે એ શામાં છે? સૂચના જોવાની. બરાબર, 5મું વાક્ય જુઓ કે એ મૂંગી છે પણ કઈ બહેરી નથી. શું છે? એ મૂંગી છે પણ કઈ બહેરી નથી. બરાબર, અહીંયા આગળ વાક્ય શામાં ફેરવાનું છે? એ વિધિ વાક્યની અંદર એમાં પરિવર્તન કરવાનું છે, વિધિ વાક્ય બનાવવાનું છે. એ મૂંગી છે પણ બહેરી નથી. બરાબર, તો હવે જો એ મૂંગી છે પણ સાંભળી તો શકે છે ને. એ મૂંગી તો છે પણ સાંભળી તો શકે છે ને. ઉદ્ગાર ચિહ્નનો આપણે ઉપયોગ કર્યો છે. જો એ મૂંગી છે પણ સાંભળી તો શકે છે ને, એ રીતે આપણે ઉદ્ગારનો અહીંયા આગળ ચિહ્ન આપણે ઉદ્ગાર ચિહ્નોનો આપણે ઉપયોગ કરેલો જોવા મળશે. ઓકે, ત્યાં પછી 6 નંબર જુઓ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે? અહીંયા આગળ નકારાત્મક વાક્ય છે. જો એને શામાં પરિવર્તન કોણ છે? વિધિ વાક્યમાં પરિવર્તન કરવાનું છે. બરાબર, તો આપણે જવાબ તૈયાર કરી શકીએ. જો ન છે એ કાઢી નાખવાનો છે, નકારાત્મક વાક્ય કાઢી નાખવાનું છે કે એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો બધું જ કરી શકે. શું છે? એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો બધું જ કરી શકે છે. એટલે જો એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે, તેની જગ્યા પર આપણે શું કર્યું? ધારે તો બધું જ કરી શકે છે. ન કરી શકે એની જગ્યા પર શું કર્યું? પ્રશ્નાર્થ ચિહ્ન તો એ કાઢી નાખ્યું, ન કરી શકે એ ન કાઢી નાખ્યું અને પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખ્યું અને શું કર્યું? બધું જ કરી શકે. આપણે એ રીતે વાક્ય પરિવર્તન કર્યું અને વિધિ વાક્યમાં પરિવર્તન કર્યું છે. ઓકે, ત્યાં પછી 7 નંબર જુઓ કે મારા સપનામાં આવ્યા હરી. શું છે? મારા સપનામાં આવ્યા હરી. બરાબર, નિષેધ વાક્ય બનાવવાનું છે. શું છે? મારા સપનામાં આવ્યા હરી નિષેધ વાક્ય બનાવવાનું છે. ઓકે, તો આ હકાર વાક્ય છે એને નકારાત્મકમાં પરિવર્તન. મારા સપનામાં હરી, મારા સપનામાં ન આવ્યા હરી, અથવા મારા સપનામાં હરી આવ્યા નહીં, એ રીતે પણ આપણે લખી શકીએ છીએ. એટલે જવાબ તૈયાર શું થાય કે મારા સપનામાં આવ્યા હરી. તેનું શું? મારા સપનામાં ન આવ્યા હરી, નકારમાં જો નો ઉપયોગ કર્યો, નકારાત્મક. બરાબર, અને નિષેધમાં પરિવર્તન કર્યું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. 8, દેવદૂતોએ ફોસલાવીને છૂટો જ નો પાડ્યો. શું? દેવદૂતોએ ફોસલાવીને છૂટો જ નો પાડ્યો. નો પાડ્યો એ નકારાત્મક નો છે ને વાક્ય શું છે? વિધિ વાક્ય બનાવવાનું છે, નકારાત્મક વાક્ય છે એને વિધિ વાક્યમાં પરિવર્તન કરો. તો અહીંયા નો છે, જુઓ ધ્યાન રાખજો કે દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો. જવાબ તૈયાર થયો. નો આપણે કાઢી નાખ્યો. બરાબર, જ અને નો. બરાબર, નિપા જ એ ભાર સૂચવે છે અહીંયા. એટલે આપણે શું? દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો, એ આપણો જવાબ તૈયાર થઈ ગયો. ઓકે, ચલો ત્યાર પછી આપણે જુઓ, શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. શું છે આગળનો પ્રશ્ન? ભાઈ, શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. શામાં પરિવર્તન કોણ છે? નિષેધ વાક્ય બનાવવાનું છે. શામાં પરિવર્તન કરવાનું? નિષેધ વાક્યમાં પરિવર્તન કરવાનું છે. ઓકે, તો આપણે જુઓ તો અહીંયા ગાડી ખૂબ ગુસ્સે થતો હતો, તો અહીંયા ગાડી નો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર, તો જુઓ વાક્ય શેરપા તે યાદ કરાવતા ગુસ્સે થતો ન હતો. બરાબર, એ નકારાત્મક નો હતો, અહીંયા ગુસ્સે થતો હતો. તો હવે શું? શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો, તેની જગ્યાએ ગુસ્સે થતો ન હતો. બરાબર, અહીંયા ગાડી આ ખૂબ છે એના આપણે કાઢી નાખ્યું અને અહીંયા ગાડી ન ઉમેરી નાખ્યું. બરાબર, એટલે આ રીતે આપણો નિષેધ વાક્યની અંદર નકારાત્મક વાક્યમાં પરિવર્તન થઈ જાય છે. 10 નંબર જુઓ, આ એટલે તો મારે પાછા નહોતું આવવું. શું? આ એટલે તો મારે પાછા નહોતું આવવું. સૂચના શું છે? ભાઈ, વિધિ વાક્ય બનાવવાનું છે. શું? વિધિ વાક્ય બનાવવાનું છે. એટલે આપણો જવાબ શું તૈયાર થાય કે આ એટલે તો મારે ત્યાં જ રહેવું હતું. બરાબર, અહીંયા જો નહોતું આવવું. બરાબર, આ એટલે તો મારે ત્યાં જ રહેવું હતું. શું? મારે ત્યાં જ એ રહેવું હતું. આપણે હકારાત્મકમાં પરિવર્તન કર્યું.
આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરા ગુણ તમે કવર કરી શકો છો. આ રીતે નિષેધ વાક્યને વિધિ વાક્યમાં પરિવર્તન કરવાનું, વિધિ વાક્યને તમે નિષેધ વાક્યમાં પરિવર્તન કરીને પૂરેપૂરા તમે ગુણ મેળવી શકો છો. બરાબર. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો આગળ 10 નંબરનો પ્રશ્ન છે. સૂચના તમારા માટે છે કે ભાઈ માંગ્યા મુજબ તમારે વાક્ય બનાવવાના છે. એક વાક્ય કોઈ પણ તમારે લખવાનું છે જેના કુલ તમને 1 ગુણ તમને પરીક્ષાની અંદર મળવા પાત્ર થશે. કેટલા ગુણ મળવા પાત્ર થશે? 1 ગુણ તમને પરીક્ષાની અંદર જેનો મળવા પાત્ર થશે. ઓકે, તો સૌથી પહેલા જો સૂચના શું છે કે કૌંસમાં આપેલ સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરવાનું છે. શું છે? કૌંસમાં આપેલ સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરવાનું છે. ઓકે, તો હવે અહીંયા આગળ જુઓ અવિભાગ આપ્યો છે કે નીચેના વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. નીચે આપેલા જે વાક્યો છે ને એ વાક્યને શામાં ફેરવવાના છે? કર્મણી વાક્યની અંદર ફેરવવાના છે. ઓકે, આ જેટલા પણ વાક્ય છે એ તમામ વાક્યને આપણે શામાં ફેરવવાના? કર્મણીમાં. કર્મણી વાક્ય રચનામાં જ્યારે ફેરવવાનું હોય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલીક બાબતો યાદ રાખવાની કે ભાઈ કર્મણી વાક્ય જ્યારે ફેરવવાનું હોય ત્યારે કર્મને પ્રાધાન્ય આપવાનું. જે આપણું કર્મ છે, જે કામ કરીએ છીએ એને પ્રાધાન્ય આપવાનું હોય. તો અહીંયા જો પહેલું વાક્ય કે દાદા રોજ સવારે માળા ફેરવતા. આ જે વાક્ય આપ્યું છે એમાં આપણે કર્મણી વાક્ય કેવી રીતે? તો ભાઈ દાદાથી અથવા દાદા વડે રોજ સવારે માળા ફેરવાતી. તો દાદાથી અથવા દાદા વડે રોજ સવારે માળા ફેરવાતી. આ રીતે આપણે કર્મણી વાક્યમાં એ સારી રીતે ફેરવી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચાલો એવી જ રીતે બીજું વાક્ય જુઓ કે સાહેબે અમને પાવાગઢનું મહત્વ સમજાવ્યું. બરાબર, સાહેબે અમને પાવાગઢનું મહત્વ સમજાવ્યું. ઓકે, તો આપણે જવાબ શું તૈયાર કરી શકીએ કે સાહેબ વડે અમને પાવાગઢનું મહત્વ સમજાવાયું. કોના દ્વારા? સાહેબ દ્વારા અથવા સાહેબ વડે અમને પાવાગઢનું મહત્વ સમજાવ્યું. એની જગ્યાએ સમજાવાયું. ઓકે, અને સાહેબની જગ્યાએ સાહેબ વડે અથવા સાહેબ દ્વારા અમને પાવાગઢનું, અહીંયા સાહેબે છે શું કર્યું? સાહેબ વડે અથવા સાહેબ દ્વારા અમને પાવાગઢનું મહત્વ સમજાવાયું. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. 3 નંબર જોઈએ. હું પરીક્ષા પછી ફરવા જઈશ. બરાબર, શું છે? હું પરીક્ષા પછી ફરવા જઈશ. તો આપણે જવાબ શું તૈયાર કરી શકીએ કે મારાથી પરીક્ષા પછી ફરવા જવાશે. શું તૈયાર થશે જવાબ? મારાથી પરીક્ષા પછી ફરવા જવાશે. હુંની જગ્યા શું કર્યું? મારાથી. બરાબર, પરીક્ષા પછી ફરવા જઈશની જગ્યા પર જવાશે. ઓકે, એટલે મારાથી પરીક્ષા પછી ફરવા જવાશે. આ રીતે આપણે કર્મણી વાક્યની અંદર પરિવર્તન કરી શકીએ છીએ. ચાલો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 4થા નંબરનું અહીંયા આગળ વાક્ય છે કે ગોપીઓએ કૃષ્ણને મનાવ્યા. શું છે? ગોપીઓએ કૃષ્ણને મનાવ્યા. તો જવાબ શું તૈયાર? ગોપીઓથી કૃષ્ણને મનાવાયા. ગોપીઓથી, જો ગોપીઓએ છે તેનું શું કર્યું? આપણે ગોપીઓથી કર્યું. બરાબર, કૃષ્ણને મનાવ્યા ની જગ્યા મનાવાયા. ઓકે, આ રીતે આપણે કર્મણી વાક્યની અંદર પરિવર્તન કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી 5 નંબર જો કે યુવાનો પડકાર સામે લડતા શીખી શકે. શું છે? યુવાનો પડકાર સામે લડતા શીખી શકે. તો અહીંયા આગળ આપણો જવાબ શું થાય? યુવાનો છે. બરાબર, આ યુવાનો. તો અહીંયા શું કર્યું? યુવાનોથી પડકાર સામે લડતા શીખી શકે. એની જગ્યા પર શું કર્યું? લડવાનું. બરાબર, તો લડવાનું શીખી શકાયું. શું? યુવાનોથી પડકાર સામે લડવાનું શીખી શકાયું. લડતા શીખી શકે એને શું કર્યું? લડવાનું શીખી શકાયું. આ રીતે આપણે વાક્ય તૈયાર કરી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો ત્યાર પછી 6 નંબર જુઓ. કાંકીડાએ કેવો રંગ ધારણ કર્યો? કાંકીડાએ કેવો રંગ ધારણ કર્યો છે? આ જે વાક્ય છે એ જુઓ. તો કાંકીડાએની જગ્યા પર શું કર્યું આપણે? કાંકીડાથી. બરાબર, કાંકીડાથી કેવો રંગ ધારણ કર્યો છે તેની જગ્યા પર શું? કાંકીડાથી કેવો રંગ ધારણ કર્યો છે એની જગ્યા કરાયો છે. શું? કાંકીડાથી કેવો રંગ ધારણ કરાયો છે. બરાબર, કાંકીડાએ કેવો રંગ ધારણ કર્યો છે તેની જગ્યા શું? કાંકીડાથી કેવો રંગ ધારણ કરાયો છે. આ રીતે આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. ઓકે, ને આ આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, આપણે અ વિભાગ જોયો, હવે આપણે બ વિભાગ જોઈશું. સૂચના શું છે કે નીચેના કર્મણી વાક્યોને કર્તરી વાક્યમાં ફેરવવા. જે કર્તરી વાક્ય હતા, અકર્મણી વાક્ય છે તેને કર્તરીમાં ફેરવવાના. આગળ આપણે શું જોયું? કર્તરી વાક્ય હતા તેને કર્મણીમાં ફેરવ્યા. હવે કર્તરી વાક્ય જે કર્મણી વાક્ય છે તેને કર્તરીમાં ફેરવવાના છે. બરાબર, હવે આપણે ધ્યાન રાખજો. અહીંયા આગળ પહેલો શબ્દ, પહેલું વાક્ય છે કે ચંદુ વડે પંખો લવાય છે.
હવે કર્મણી વાક્યને કર્તરીમાં ફેરવવાના હોય ને ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની કે કર્તાને મહત્વ આપવાનું. કર્તરી વાક્ય રચના બનાવીએ છીએ ત્યારે વાક્યમાં રહેલા કર્તાને આપણે મહત્વ આપવાનું. કર્મણીમાં શાને મહત્વ આપ્યું? કર્મને. એવી જ રીતે કર્તરી વાક્યમાં કર્તાને મહત્વ આપવાનું છે. ઓકે, તો પહેલું જુઓ, ચંદુ વડે પંખો લવાય છે. શું? ચંદુ વડે પંખો લવાય છે. એની જગ્યા પર આપણે શું થાય કે ચંદુ પંખો લાવે છે. ચંદુ વડે પંખો લવાય છે એ કાઢી નાખ્યું. એની જગ્યા શું? ચંદુ પંખો લાવે છે. ઓકે, ચાલો ત્યાર પછી બીજું વાક્ય જોઈએ આપણે કે હરી વડે સપનામાં અવાય છે. બરાબર, હરી વડે સપનામાં અવાય છે. અહીંયા ચંદુ વડે પંખો લવાય છે. વડે પંખો લવાય છે તો પંખો ચંદુ પંખો લાવે છે. પોતે કરતા છે એટલે હરી વડે સપનામાં અવાય છે તો હરી સપનામાં આવે છે. આ આપણો વાક્ય જવાબ તૈયાર થયો. બરાબર, હરી સપનામાં આવે છે, કર્તાને પ્રાધાન્ય આપ્યું. વડે સપનામાં આવ્યા એ અવાય છે એ કાઢી નાખ્યું. તેની જગ્યાએ હરી સપનામાં આવે છે. ઓકે, ચાલો 3 નંબર જુઓ કે દેવલાથી સ્વર્ગમાં અપ્સરા બની જવાય છે. બરાબર, દેવલાથી સ્વર્ગમાં અપ્સરા બની જવાય છે. એની જગ્યા પર શું તૈયાર થાય તો ભાઈ દેવલો સ્વર્ગમાં અપ્સરા બની ગયો છે. શું? દેવલો સ્વર્ગમાં અપ્સરા બની ગયો છે. દેવલાથી સ્વર્ગમાં અપ્સરા બની જવાય છે એ કાઢી નાખ્યું. દેવલો સ્વર્ગમાં અપ્સરા બની ગયો છે. બરાબર, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો 4 નંબર જુઓ કે ઇન્દ્ર રાજા વડે બંગલા પાન ખવાયો. બરાબર, બગલા પાન ખવાયો તો જવાબ શું તૈયાર થશે? ઇન્દ્ર રાજા વડે તો વડે બગલા પાન ખવાયું. બરાબર, ત્યાં સુધી લઈ તો આપણે જવાબ શું તૈયાર કરી શકીએ કે ઇન્દ્ર રાજા વડે ઇન્દ્ર રાજાએ બગલા પાન ખાધું. ઇન્દ્ર રાજા વડે છે ને તેની જગ્યાએ શું કર્યું? ઇન્દ્ર રાજાએ બગલા પાન ખાધું. બરાબર, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ કે ઇન્દ્ર રાજાએ બંગલા પાન ખાધું. આ આપણો જવાબ તૈયાર થઈ ગયો. કર્તાને આપણે પ્રાધાન્ય આપ્યું. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પૂરેપૂરા માર્ક્સ અહીંયા આગળ કવર કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ 5મા નંબરનું વાક્ય છે કે તારાથી આવા શરીરે એવરેસ્ટ સર કરી શકાય છે. શું? તારાથી આવા શરીરે એવરેસ્ટ સર કરી શકાય છે. બરાબર, આ બે જુઓ, તારાથી અને શકાય છે. બરાબર, તો આપણે કર્તરી વાક્ય કઈ રીતે બનાવીએ છીએ? જો કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. ઓકે, આપણો જવાબ તૈયાર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. જો 6થું વાક્ય કે માનવંતા મહેમાનોથી ખાટલીઓ પર બેસાય છે. બરાબર, થી બેસાય છે. બરાબર, આ શબ્દો જો મહેમાનોથી અને બેસાય છે. બરાબર, માનવંતા મહેમાનો ખાટલી પર બેસે છે. શું આપણે જવાબ તૈયાર કર્યો? ભાઈ માનવંતા મહેમાનો ખાટલી પર બેસે છે. આ રીતે આપણે આપણો જવાબ તૈયાર કરીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ જોઈએ 7 નંબરનું વાક્ય. વળી ઘર આખા વડે થલવાશે ખીજ. વળી ઘર આખા વડે, જો આખા વડે થલવાશે ખીજ. બરાબર, ઘર આખા વડે તો અહીંયા આપણે જવાબ શું તૈયાર કરી શકીએ તો ભાઈ વળી ઘર આખું થલવાશે ખીજ. શું છે? વળી ઘર આખું, આખા છે તેની જોડે આપણે શું કરીએ? આખું વડે ઠાલવશે ની જગ્યા શું? વળી ઘર આખું ઠાલવશે ખીજ. ઓકે, આ રીતે આપણે કર્તાળી વાક્યની અંદર પરિવર્તન કરીને જવાબ લખી શકીએ છીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પૂરેપૂરા તમે ગુણ કવર કરીને ટીપે ટીપે સરોવર ભરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ હવે 11 નંબરની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. ઓકે, કઈ 11 નંબરની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે? જુઓ તો નીચે આપેલા વાક્યોમાંથી રવાનુકારી શબ્દો શોધીને લખવાના છે. કયા? રવાનુકારી શબ્દો શોધીને તમારે લખવાના છે. ઓકે, એક વાક્યની અંદર એક જ વાક્ય લખવાનું છે અને એક ગુણ તમને મળવા પાત્ર થશે. હવે રવાનુકારી શબ્દો એટલે શું? કે ભાઈ આપણે જોઈએ છન્નન, તપ તપ, બરાબર, એવા જે શબ્દો છે ખિલખિલાટ, અહીંયા જણજણતા, તપ તપ, ખરખર, ખરખર, બરાબર, છમછમ, ધમધમ, આ સન્નન, આવા બધા જે શબ્દો છે એ કેવા શબ્દો છે? રવાનુકારી શબ્દો છે. બરાબર, એકના એક શબ્દો છેલ્લે જે છે, બરાબર, એકના એક અક્ષરો વારંવાર આવે એ. બરાબર, તો આપણે જોઈએ અહીંયા ગાડી પહેલું વાક્ય કે નળમાંથી પાણી ટપકતું હતું તપ તપ તપ. તો અહીંયા ગાડી જુઓ તપ 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 એ શું છે? એ તપ તપ શબ્દ અહીંયા શું છે? તો ભાઈ એ આપણા માટે શું રહેલું જોવા મળશે? તો ભાઈ એ આપણા જે તપ તપ છે ને એ આ તપ તપ
એ આપણને રવાનુકાળી શબ્દ રહેલા જોવા મળશે. ઓકે, એવી રીતે જો બીજું વાક્ય જો કે અસાધના ઘન ગર્જન ઝીલ્યા એ રણ ઝરતા ઉરતંતે. શું? અસાધના એ ઘન ગર્જન ઝીલ્યા રણ ઝરતા ઉરતંતે. તો રણ ઝરતા આ શું છે? રણ ઝરતા એ રવાનુકાળી શબ્દ તૈયાર થાય છે. એવી રીતે ત્રીજો શબ્દ જો કે એમનું ઘર 12 પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠ્યું. બરાબર, તો અહીંયા આગળ જો ખિલખિલાટ એ કેવા શબ્દો છે? એ રવાનુકાળી શબ્દો છે. ખિલ અને ખિલાટ. ફરી પાછો રણજણ જો તપ તપ ખિલખિલાટ આવા શબ્દો એકના એક પુનરાવર્તન પામે એ રવાનુકાળી શબ્દ કહેવાય. બરાબર. ચોથું જુઓ કે જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો છે. તો અહીંયા ગાડી જુઓ મરક મરક હસી રહ્યો છે. આ શબ્દ એ રવાનુકાળી શબ્દો છે. એવી જ રીતે 5 નંબર જુઓ કે પગ મૂક્યો કે તરત જ ખરખર એ ખરખર ખરખર એનો એવો અવાજ શરૂ થયો. કેવો અવાજ શરૂ થયો? ખરખર ખરખર. જુઓ આ અવાજ ખરખર 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 અવાજ શરૂ થયો. એ શું છે? એ અવાજ એ રવાનુકાળી શબ્દો સૂચવે છે. 6 નંબર જુઓ બંદૂકમાંથી સનનન કરતી ને એ ગોળી છૂટી. શું? સનનન કરતી એ કરતી ગોળી છૂટી. બરાબર, તો આ જે સનનન આ જે શબ્દો જો બરાબર આ શું છે? એ રવાનુકાળી શબ્દોનો નિર્દેશ કરે છે. 7 નંબર જો એને અચાનક કોઈના ઝાંઝરનો અવાજ આવ્યો. છમ 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 છમ. બરાબર, એને અચાનક કોઈના ઝાંઝરનો અવાજ આવ્યો. છમ 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 છમ. તો આ શું છે? છમ 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 એ રવાનુકાળી શબ્દ બનેલા જોવા મળશે. એકનો એક શબ્દનું વારંવાર પુનરાવર્તન થઈ ગયું. ઓકે, ચલો 9 નંબર જુઓ આખું નગર જરહર જરહર થતું રહ્યું. બરાબર, અહીંયા જુઓ જરહર તો કેવું? આ રવાનુકાળી શબ્દો આપણને રહેલા જોવા મળશે. ચલો 9 નંબર જુઓ શાળા છૂટવાનો સમય થતા તન 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 ઘંટ રણકી ઉઠે છે. શું છે? શાળા છૂટવાના સમય થતાની સાથે જ તન 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 ઘન એ રણકી ઉઠે છે. તો તન 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 એ રવાનુકાળી શબ્દ આપણને રહેલા જોવા મળશે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ 12 નંબર કે નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો તમારે છૂટા પાડવાના છે. શું કરવાનું છે? જે શબ્દો આપેલા છે એ શબ્દોના તમારે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના. એક શબ્દ લખવાનો, એનો એક ગુણ તમને મળવા પાત્ર થશે. ઓકે, તો અહીંયા જુઓ ભાઈ બિંદુ. તો જ્યારે આપણે બિંદુ શબ્દનો ઉચ્ચાર કરીએ ને ત્યાં કયા ધ્વનિ ઘટકોમાંથી છૂટા પડે? તો બિંદુમાંથી બ. સૌથી પહેલા જો બ એ ખોડો બ વત્તા હસ્વ ઈ વત્તા બિંદુ નો ઉચ્ચાર થાય એટલે ન કેવો? તો ભાઈ ન ખોડો ન. ડ અહીંયા ડ છે તો આપણે ડ લીધો ખોડો અને હસ્વ છે તો ઉ તો આપણે હસ્વ ઉ લીધો. બરાબર, આ રીતે આપણે લખવાનું કે બ ખોડો બ વત્તા અહીંયા ગાડી હસ્વ ઈ વત્તા ખોડો ન વત્તા ખોડો દ વત્તા હસ્વ ઉ. બરાબર, એટલે કે બિંદુ. આ રીતે આપણે તેનો અહીંયા ધ્વનિ ઘટકો છૂટા પાડી શકીએ છીએ. તો હવે હળદર તો હ ની અંદર સૌથી પહેલા આપણે હ તો હ કેવો લીધો? ખોડો. બરાબર, હ તો હ જે બોલીએ ને ત્યારે પાછળ અનો ઉચ્ચાર થાય એટલે આપણે અ લખ્યું. અણ તો અણ એ કેવો છે? ખોડો અણ. બરાબર, પછી અ ફરી પાછો હળ તો પાછો અનો ઉચ્ચાર થાય એટલે અ આખો વત્તા ઘ. બરાબર, ઘ એટલે ઘ પાછો એ અહીંયા કઈ ઉચ્ચાર થાય એટલે ઘ ખોડો લખો અને પાછો એની હેઠળ ગ તો એમાં પણ પાછો અનો ઉચ્ચાર થાય અને ર ગ ર ર ર પછી અનો ઉચ્ચાર થતો નથી. બરાબર, એટલે આપણે ર કેવો લખીએ? તો ભાઈ ર આપણે ખોરો ર લખી શકીએ છીએ. બરાબર, એ આપણે ર કેવો લખી શકીએ છીએ? ર આપણે ખોરો લખી શકીએ છીએ. બરાબર, ચલો 3 નંબર જોઈએ. 3 નંબરની અંદર દૂરબીન. શું? દૂરબીન. તો દૂરબીન જે શબ્દ છે બરાબર આ દૂરબીન શબ્દ દૂરબીનની અંદર જો આપણે કે દૂરબીન તો દ સૌથી પહેલા દૂરબીન છે તો દૂરબીનની અંદર દ પહેલો લેવાનો. શું? આપણે દ તો કેવો? ખોડો ડ લેવાનો. કેવો છે? ખોડો ડ. બરાબર, ખોડો ડ વત્તા ઉ. આ દીર્ઘ ડુ છે ને એનો આપણે દીર્ઘ લીધું. દીર્ઘ એટલે કે આખો ઉ. બરાબર, આખો ઉ લીધો. દીર્ઘ ઉ લીધો. બરાબર, વત્તા ર. ર એટલે કેવો? ખોડો ર. પછી ર પછી પાછો અનો ઉચ્ચાર થશે એટલે આપણે અ લીધો આખો. પછી બી. બી છે તેમાં આપણે સૌથી પહેલા શું લેવાનું? બ. તો આપણે બ લીધો તો કેવો? ખોડો બ. પછી દીર્ઘ બી તો ઈ બી દુર્બી બી જ્યારે ઉચ્ચાર કરીએ ને ત્યારે ઈ નો ઉચ્ચાર થાય એટલે દીર્ઘ ઈ. બરાબર, વત્તા ન તો ન કેવો? ખોડો ન. દૂરબીન તો ન
દૂરબીન નો જ્યારે ઉચ્ચાર કરીએ તેની સાથે અનો આપણને પાછળ ઉચ્ચાર થાય એટલે આપણે અ પણ લખી શકીએ છીએ. ઓકે, ચલો ત્યાર પછી આપણે 4 નંબર જુઓ તો હાથો હાથ. બરાબર, હાથો હાથ જે શબ્દો છે એમાં જુઓ પહેલા હ તો આપણે હ કેવો લખવાનો ખોરો હ વત્તા આ અહીંયા કાનો માત્ર છે એટલે આપણે શું કર્યું આ. ઓકે, પછી પાછો થ તો થ ખોડો ઓ અહીંયા જો કાનો માત્ર અને રેફ છે એટલે ઓ કરવાનો થો થો તો ઓ નો ઉચ્ચાર થાય એટલે આપણે અહીંયા આગળ ઓ લખ્યું. પછી પાછું હ તો કેવો ખોડો કાનો માત્ર તો આ પછી થ થ થ કરીએ થ નો ઉચ્ચાર કરીએ ને થ તો થ ની સાથે અ નો ઉચ્ચાર થાય એટલે આપણે ખોડો થ લખીએ અને આખો અ. એટલે આ રીતે આપણે હાથો હાથનો ધ્વનિ ઘટકો આપણે છૂટા પાડી શકીએ છીએ. ચલો ત્યાર પછી જો ચિઠ્ઠી તો પહેલે ચ ખોડો ચ વત્તા અહીંયા હસ્વ ઈ વત્તા થ થ બે થ જોડાયેલ છે. ચિઠ્ઠી તો બે થ એક સાથે જોડાયેલા છે એટલે અહીંયા બે વાર આપણે થ ખોડા લઈ લેવાના વત્તા દીર્ઘ ઈ. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ સાચો જવાબ લખી શકીએ છીએ. બરાબર, એનો ધ્વનિ ઘટકો છૂટા પાડી શકીએ છીએ. 6 નંબર જો આજ્ઞા તો આજ્ઞાની અંદર આ વત્તા જ અને જ્ઞ. બરાબર, જ જ્ઞ વત્તા આ બે સાથે જોડાયેલા જ અને જ્ઞ. બરાબર, જ અને જ્ઞ એ સાથે જોડાયેલા ગ અને ય પણ સાથે જોડાયેલા છે. જ આજ્ઞા તો એ જ ખોડો જ વત્તા જ્ઞ વત્તા આ એટલે આજ્ઞા. ઓકે, આ રીતે આપણે લખી શકીએ છીએ. 7 નંબર જો ક્ષમા તો ક્ષમામાં ક વત્તા સ આવશે. બરાબર, તો ક ખોડો ક્ષમામાં ક વત્તા સ ષટકોણનો સ. બરાબર, ક ખોરો અને સ પણ ખોરો ક્ષ થયો વત્તા એની સાથે અ નો ઉચ્ચાર થાય ક્ષ તો અ લખ્યું. પછી મા છે એમાં પહેલે ખોડો મ વત્તા કાનો નો આ એટલે ક્ષમા. ઓકે, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. હવે 8 નંબરનો પ્રશ્ન જુઓ. 8 નંબરનો અહીંયા ગાડી જુઓ શું છે અક્ષાંશ. અક્ષાંશ છે ને તો એ અક્ષાંશની અંદર બરાબર અક્ષાંશની અંદર આપણે શું લખી શકીએ પેલો અ વત્તા ક્ષાંશ. બરાબર, એટલે કે ક ક્ષ છે ને તેનો અહીંયા ગાડી ક વત્તા શ વત્તા આંશ તો આના માથે આમ લખવાનું અને શ તો શ શરણાઈનો શ ખોડો શ વત્તા અ તો અક્ષાંશ તૈયાર થઈ ગયું આપણું. ચલો ત્યાર પછી 9 નંબર જુઓ ગણિતજ્ઞ તો ખોડો ગ વત્તા અ વત્તા અણો ખોડો વત્તા હસ્વ ઈ વત્તા ખોડો ત વત્તા જ્ઞ છે તો અ જ અને જ્ઞ એ સાથે જોડાયેલા. બરાબર, તનો સાથે અ ઉચ્ચાર થાય એટલે અ લખ્યો. હવે જ્ઞ છે તો ગ અને ય જ અને જ્ઞ એ બે સાથે જોડાયેલા. જો અહીંયા જ અને જ્ઞ અહીંયા ગાડી પર જ અને જ્ઞ જોડાયેલા એમ જ અને જ્ઞ જોડાયેલા વત્તા અ. બરાબર, એટલે કે ગણિતજ્ઞ. આ રીતે આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડીને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચલો આગળ આપણે જોઈએ 10 નંબર. બરાબર, તો વિદ્યા તો ખોડો વ વત્તા હસ્વ ઈ વત્તા જો ધ્યા વિદ્યા ધ્યાની અંદર દ અને ય જોડાયેલો છે. ખોડો દ વત્તા ખોડો ય વત્તા આ એટલે કે વિદ્યા. ઓકે, એવી રીતે 11 નંબર જો યોદ્ધા તો ય વત્તા ઓ વત્તા ધ અને બે ધ જોડાયેલા છે એટલે બંને ધ ખોડા વત્તા આ યોદ્ધા. ઓકે, ચલો ત્યાર પછી 12 નંબર જો શ્વાસ તો શ્વાસની અંદર શરણાઈનો સ આવશે. સ અને વ એક સાથે જોડાયેલા છે. શું છે સ અને ય એ બંને એક સાથે જોડાયેલા છે. બરાબર, એટલે જુઓ શ વત્તા વ બંને ખોડા સ શરણાઈનો સ એ પણ ખોડો અને વ એ પણ ખોડો. સૌ બરાબર સ વત્તા વ વત્તા આ શ્વા આ કાના માતાની આ શ એ ખોડો વત્તા અ. બરાબર, એટલે આ રીતે આપણે શ્વાસ લખી શકીએ છીએ. ચલો ત્યાર પછી જો મૃદુલ તો ખોડો મ વત્તા હસ્વ ઉ વત્તા ખોડો દ વત્તા ખોડો દ વત્તા અ વત્તા ખોડો લ વત્તા અ મૃદુલ બે વાર દ. બરાબર, ચલો 15 નંબર પદ્ય તો ખોડો પ વત્તા અ વત્તા દ વત્તા ય જો અહીંયા દ અને ય જોડાયા છે ને એમ ખોડો દ વત્તા ય વત્તા અ. ઓકે, આ રીતે આપણે અહીંયા ધ્વનિ ઘટકો છૂટા પાડી શકીએ છીએ. ત્યાર પછી 15 સર્પ તો ખોડો સ વત્તા અ વત્તા ર વત્તા જો અહીંયા અર્ધચંદ્રાકાર છે. બરાબર, રેફ અર્ધચંદ્રાકાર છે એટલે ર આપણે કરશું સર્પ ર આપણે ઉચ્ચાર કરીએ શું કરીએ છીએ ર કરીએ છીએ. સર્પ એટલે ર લખ્યો ર વત્તા ખોડો પ વત્તા અ. બરાબર, સર્પ તૈયાર થઈ ગયું. ચલો ત્યાર પછી આપણે જોઈએ સૂર્ય. બરાબર, 16 નંબર આપણે જોઈએ સૂર્ય
તો ભાઈ સૂર્યનો કઈ રીતે? તો ભાઈ સૂર્ય, તો સૂર્યમાં દીર્ઘ છે એટલે ખોડો સ વત્તા દીર્ઘ ઉ વત્તા ર, અહીંયા ર પાછું જુઓ અહીંયા આગળ જે રીતે આવ્યો ને સર્પ, તો એ રીતે સૂર્ય ર નો ઉચ્ચાર થાય એટલે આપણે અહીંયા આગળ ર લખ્યો વત્તા ય વત્તા અ, બરાબર, એટલે સૂર્ય તૈયાર થઈ જશે આપણો ધ્વનિ ઘટકો. ત્યાર પછી 17 નંબર જુઓ કે વ્રજ, શું થાય? અહીંયા આગળ વ્રજ, બરાબર, જ ફાડેલો છે, બરાબર, વ્રજ, એવી રીતે અહીંયા આગળ આપણે જવાબ લખવાનો થશે, બરાબર. તો શું થાય છે જુઓ અહીંયા આગળ આપણે વ્રજ એ રીતે આપણે તૈયાર કરવાનો થશે, બરાબર છે. અહીંયા આગળ જુઓ આ જે વ છે એ આ રીતે રહેશે, બરાબર, વ્રજ, બરાબર. તો હવે વ્રજ કઈ રીતે? તો ખોડો વ વત્તા અ વત્તા જ વત્તા ર વત્તા અ, જ્ર, વ્રજ્ર, બરાબર. તો ર નો ઉચ્ચાર થાય એટલે વ્રજ એ આપણે લખ્યું છે. ઓકે. ત્યાર પછી જો 18 નંબરની અંદર પરિશ્રમ, તો ખોડો પ વત્તા અ વત્તા ર વત્તા હસ્વ ઈ વત્તા સ શરણાઈનો સ વત્તા ર વત્તા અ વત્તા ખોડો મ વત્તા અ, બરાબર, એટલે કે પરિશ્રમ. આ રીતે આપણે એનો ઉચ્ચાર કરી શકીએ છીએ. ઓકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ ધ્વનિ ઘટકો છૂટા પાડીને પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. ઓકે. વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 3 ની અંદર ઘણું બધું આપણે મહત્વની વસ્તુઓ જોઈ છે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર વિભાગ સી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોની અંદર વિભાગ ડી ના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.